અંધારામાં ક્યારે આંખ બંધ થઈ જાય એનો કોઈ ભરોસો નથી. તો એ તું જીવ જો અભાગ્યા જાગી તારા 12 માથે 2 ગયા છે વાગી. એટલે આ મનુષ્ય દેહ મળ્યો છે અને જો ગફલતની અંદર જ ગુમાવી દેશું કે ખાવું પીવું અને આ સંસારિક કાર્યો કરી અને જેમ ઘાસીનો બળદ ગોળ ગોળ ઘુમા કરે છે એવું જો જીવન જીવી અને વયા જાશું તો પાછા જાશું હેઠ, એટલે પાછા 84 ની અંદર. જેમ આપણે કહે છે કે માછલી થી મનુષ્ય સુધીની જે યાત્રા છે એ બહુ લાંબી યાત્રા છે. એ યાત્રાઓ એટલે 84 લાખ યોનિઓ ની યાતનાઓ વેઠતા વેઠતા અને કર્મમાંથી છૂટતા, કર્મના બંધનમાંથી મુક્ત થતા 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 મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ. એટલે એવડી પ્રગાઢતા આવી ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો. અને મનુષ્ય દેહ મળ્યો તો પાછો અંધકારમાં ધકેલાયો. કેમ? તો કે 5 તત્વ બીજ મિલકર આત્મા જીવ કહાયો, મન પ્રાણ અને ઇન્દ્રિયોથી બંધાયો. મનથી પ્રાણથી અને ઇન્દ્રિયોના બંધનમાં આવવાથી ઢંકાઈ ગયો. જેમ વાદળ ઓઠે સૂર્ય ઢંકાઈ જાય તો અંધારું રહે. સૂર્ય તો પ્રકાશિત જ છે, સૂર્ય તો કાયમી માટે પ્રકાશિત છે, પણ વાદળો આડા આવી ગયા. એમ અજ્ઞાન રૂપી વાદળો આપણા આડા આવી ગયા એટલે આત્મા રૂપી સ્ફુરણનો એનો પ્રકાશ એને જાણી શકાતો નથી, અનુભવી નથી શકાતો. એટલે સંતો મહાપુરુષો આપણને આ વાદળો હટાડવાના પ્રયાસો કરે છે કે આવા અજ્ઞાન રૂપી જે વાદળો છે એને હટાડવા કેવી રીતના. તો સંતોએ અનેક પ્રકારે વાણી દ્વારા, વેદ દ્વારા, શાસ્ત્રો દ્વારા, પોતાના અનુભવ દ્વારા જે ઉદ્ગારો, પોતાના અનુભવના ઉદ્ગારો છે એ આપ્યા આપણને, લખતા ગયા, વિધાનો બતાવ્યા. અનેક વિધિઓ આપી. ધ્યાન, જેમ અષ્ટાંગની 8 અંગ છે જે યોગના, એમ બતાવ્યા કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. 8 અંગ બતાવ્યા યોગના. કે કોઈ પણ મહાપુરુષના જે અનુભવ ઉદ્ગારો છે કે આત્મા અનુલક્ષી જે પરમાત્મા પારબ્રહ્મ ચૈતન્ય છે એને કેવી રીતના જાણવું, અનુભવવું, એટલા માટેના વિધાનો છે. જો એ અનુભવાઈ જાય, જણાઈ જાય, લક્ષમાં આવી જાય તો એ મુક્ત જ છે. બંધન કોને છે? જન્મ મરણનું. શરીરને જન્મ મરણનું બંધન નથી અને આત્માને જન્મ મરણનું બંધન નથી. તો આ વચ્ચે બંધન થઈ ગયું છે કોને? કે જે કામનાઓ છે, જે વાસનાઓ છે, જે મમત્વપણું છે, જે માંગણીઓ છે, એને જન્મ મરણ છે. જેને સ્થૂળ દેહ છે એને જન્મ મરણ નથી અને આત્મા તો જન્મ મરણ થી નિરાળો છે. તો બંધન તો કે આપણી જે વાસનાઓ છે, આશાયમ બધ્યતે લોકઃ કર્મણામ પરિબધ્યતે તસ્માતેહિ જાગ્રોહિ જાગ્રોહિ જાગ્રોહિ. આશાના પાશની અંદર આ જીવ બંધાતો જાય છે. તો તમે જાગો જાગો જાગો. કામુ ક્રોધુ લોભુ મોહુ દેહ તસ્કર તસ્કરા. એટલે આ દેહ એની અંદર હણાઈ રહ્યો છે, કામની અંદર, ક્રોધની અંદર, લોભની અંદર, મોહની અંદર. તો તમે જાગો જાગો અને જાગો. જન્મ દુઃખમ, જરા દુઃખમ અને અંત દુઃખમ. તો તે છેલ્લું દુઃખ મરણનું છે. કેમ કે અસહ્ય પીડા થાય આ શરીર છોડતી વખતે. અસહ્ય પીડા થવાથી